વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની અધ્યક્ષતા રહી હતી. વન મહોત્સવ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ નાયબ વન સંરક્ષક મહેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ, વન વિભાગના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. વન વિભાગના સામાજિક વનીકરણ હેઠળ પર્યાવરણ અને વૃક્ષારોપણ ક્ષેત્રે કામગીરી કરનાર વિવિધ સ્વૈચ્છિક સંગઠનોના હોદ્દેદારોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિનું સંરક્ષણ, આવતી પેઢીનું રક્ષણના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જતન, વૃક્ષારોપણ અને હરિયાળા ભવિષ્ય માટે સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહાનગરના વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા સાથે અધ્યક્ષસ્થાનમાં ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા હાજર હતા અને માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ હાજર હતા અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ અને વિજયભાઈ સાથે જ એમની ઉપસ્થિતિમાં આજના વનીકરણ કાર્યક્રમ વડોદરા જિલ્લાના વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એ ખુશીની માહોલ છે કે વડોદરા શહેરમાં 70% થી 21% સુધી ટ્રી કવરે લઈ જવા માટે અત્યારે પહેલ જે વડોદરા મહાનગરપાલિકા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આપ જોઈ શકો છો કે મિશન 2.5 મિલિયન ટ્રીઝમાં અમે 1.7 મિલિયન ટ્રીઝ પહોંચી ગયા છે. બાકી 0.8 મિલિયનનું અમે અત્યારે ટાર્ગેટ લઈ રહ્યા છે. આવનારા દિવસમાં આજવા સફારી પાર્ક, ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન અને સેવાસી કેનાલ આ બધામાં વનીકરણનું કામગીરી આગળ દબાવવાના છે અને આવું મળીએ સાથે મળીને વડોદરા શહેરને વધારે ગ્રીન અને ક્લીન. ગુજરાત સરકારના 77મા વન મહોત્સવનું વડોદરા મહાનગરનું સંસ્કરણ એનું આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ એ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લજીની અધ્યક્ષતામાં યોજાયો, જેની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી રાઠવાજી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય છે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર ભારતની અંદર જે ક્લાઇમેટ ચેન્જને વનીકરણ અને વૃક્ષારોપણથી કઈ રીતે આપણે ચેલેન્જ કરી શકાય એ માટેનું એક આ પ્રયાસ આ વન મહોત્સવની અંદર કરવામાં આવ્યો અને સાથે સાથે આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ વનીકરણની સાથે સાથે શહેરની સુંદરતામાં કઈ રીતે વધારો થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં